છોટાઉદેપુરના આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા હવે મેદાનમાં આવ્યા છે અને તેમણે ચૈતર વસાવા છે તેમના જેલવાસને લઈને આકરી પ્રતિક્રિયા આપી છે અને ભાજપ પર તે વરસ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ચૈતર વસાવા છે તેમને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। તેમના સાથે અન્ય 9 આરોપીઓ પણ છે। આમ 9 આરોપીઓ અત્યારે વડોદરાની આ સેન્ટ્રલ જેલ છે તેમાં બંધ છે, જેમાં 5 પુરુષો છે, 4 મહિલાઓનો સમાવેશ થાય છે। અને ચૈતર વસાવાના જેલવાસ બાદ હવે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી સક્રિય બની છે અને વિપક્ષ દાવો કરે છે કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના હવે નામનો ઉપયોગ કરી રહી છે, પરંતુ જ્યારે આ કેસ ચાલી રહ્યો હતો તે સમયે આમ આદમી પાર્ટીએ કેમ સારા વકીલોની ફોજ ન રાખી અને અત્યારે હવે ચૈતર વસાવા જેલમાં ગયા છે ત્યાર પછી તે રાજકારણ કરી રહ્યા છે। અને જે પ્રકારે હવે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના નેતા, જિલ્લા પ્રમુખ અને આદિવાસી નેતા રાધિકા રાઠવા પણ વિરોધ કરી રહ્યા છે ચૈતર વસાવાના જેલવાસને લઈને, ભાજપ પર તે વરસી રહ્યા છે। તેમને પણ સાંભળો। આજે છોટાઉદેપુર જિલ્લામાં તમામ કાર્યકર્તા અને આદિવાસી સમાજના નેતાઓ ભેગા થયા છે। ચેતરભાઈને જેવી રીતે આ ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાયા અને 7 વર્ષની જે સજા અપાઈ છે એ અમારા સમાજ અને છોટાઉદેપુરને બિલકુલ માન્ય નથી। ચેતરભાઈને ખોટી રીતે જેલમાં ફસાવાનું આ આખું કાવતરું છે, તો એના ચેતરભાઈના સમર્થનમાં તમામ છોટાઉદેપુરના કાર્યકર્તા ભેગા થયા છે અને આજે અમે રેલીનું આયોજન કર્યું। આગળ તમારા શું પગલાં રહેશે બેન? આગળ પગલાં અમારા ચેતરભાઈને બચાવવા અમે તમામ જે કાયદા કાનૂન પ્રક્રિયા છે એના પર જશું। અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે અને તમામ જનતા તો પણ રોડ પર ઉતરીને ચેતરભાઈને સમર્થન આપવા તૈયાર છે। ખાસ કરીને અમારા ચર્ચિત દેડિયાપાડાના ધારાસભ્યો સમગ્ર ગુજરાતના આદિવાસી લોકોને જાગૃત કર્યા છે। જ્યારે આ ભ્રષ્ટ ભાજપની સરકાર, જ્યારે આ અન્યાય કરનારી સરકાર આજે આદિવાસી વિસ્તારના હક અને અધિકારો માટે જ્યારે લોકો લડે છે, એના માટે જ્યારે આ રીતના ષડયંત્ર કરીને જે ફસાવે છે લોકોને, આજે ચૈતરભાઈની વાત કરીએ છીએ ત્યારે ચૈતરભાઈ લોકોનો અવાજ છે। ચૈતરભાઈ જંગલ જમીન માટે જે આદિવાસી વિસ્તારના લોકો જંગલની જમીન ખેડતા હતા એ વર્ષોથી અનાધિકારથી ખેડે છે। સરકારે વર્ષો અવારનવાર એની અંદર પરિપત્રો કર્યા છે, અવારનવાર એના રૂલ્સ બહાર પાડ્યા છે। 2005ની અંદર કાયદો બહાર પાડ્યો છે કે જંગલની જમીન આપી દેવાની આદિવાસી વિસ્તારોને, એ 3 પેઢી સુધી રહેતા હોય અને જંગલની જમીન આપવા માટે એને રૂલ્સ બનાવ્યો છે। તો આ જે લોકો જંગલની જમીન વર્ષોથી અનાધિકારથી ખેડે છે, તો એમના પર કેમ અન્યાય? આ લોકો જે ખેડતા હતા, મોંઘું બિયારણ વાવ્યું હતું, એ બિયારણને નષ્ટ કરી નાખ્યું ત્યાંના ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ જઈને। ત્યારે ચૈતરભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છે। ચૈતર આદિવાસી લોકો મત આપીને જે તે મત વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ત્યાંના લોકો મત આપ્યા છે, એમને ચૂંટીને પ્રતિનિધિ બનાવે છે। એક પ્રતિનિધિ તરીકે લોકોનો અવાજ નહીં બને? એનો અધિકાર નહીં? કાયદાની મુજબમાં આજે સંવિધાનિક રીતે લોકશાહી છે, લોકશાહીની અંદર એનો હક ને અધિકાર છે। ત્યારે ચૈતરભાઈ આ લોકો માટે, ખેડૂતો માટે બોલ્યા છે અને એમને કીધું છે કે તમે જ્યારે આ અમારા આદિવાસી લોકોને જે જંગલની જમીનનું જે બિયારણ મોંઘું નાખ્યું હતું એ બિયારણનું વળતર તમે આપી દો, એમ કરીને જ્યારે બોલ્યા છે તે વળતર માંગવાની જે વાત કરી છે એને ડાયવર્ટ કરીને એને ખંડણીનો કેસ લાગુ કર્યો છે। આ ખોટું થયું છે અને આ રીતના જે ખોટો કેસ કરીને એમના પાસે કોઈ પુરાવા નથી, સરકારી પુરાવા ઊભા કર્યા છે। આજે જે ચૈતરભાઈ સમગ્ર વિસ્તાર માટે લડે છે, આદિવાસી લોકો માટે લડે છે, આદિવાસી હક અને અધિકારો માટે લડે છે, શિક્ષણ માટે લડે છે। આજે ચાલુ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર, એમની સરકારની અંદર કશું કરવું નથી। અત્યારે લોકોના વિકાસની વાત લઈને જાય છે ત્યારે વિનાશની વાત ઊભી કરે છે, લોકોને અન્યાય અત્યાચાર કરે છે, બેટી પઢાઓ બેટી ભણાવવાની વાત કરે છે, ક્યાં કશું દેખાય છે? આજે તમે દેખો છો હાર્દિક પટેલે આજે ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર હજારો બસો સળગાવી નાખી, કેટલાય લોકો હોમાઈ ગયા, કેટલાય મરી ગયા, કેટલાય મર્ડરો થયા, તો તેના પાસે કોઈ, એમની પાસે કાયદો નથી। આજે એક સામાન્ય માણસ એક અધિકાર લઈને માટે બોલે છે, અવાજ ઉઠાવે છે, ત્યારે ગુજરાતની અંદર આવા આદિવાસી વિસ્તારના લોકોને જ કેમ અન્યાય થાય છે? એના માટે અમે સમગ્ર ગુજરાતની અંદર તમામ આદિવાસી લોકો આજે છોટાઉદેપુરની અંદર, છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ અમે આજે નક્કી કર્યું છે, આજે રેલીના સ્વરૂપે અમે માંગ કરીએ છીએ ચૈતરભાઈને ગુજરાતની અંદર જે સરકાર બેઠી છે
અને આ ન્યાયપાલિકા જલ્દી તકે એને ન્યાય આપે. ભૂતકાળના જે ગુનાઓ કર્યા છે એ લોકો પર ન્યાય નથી, અને અમારા માણસને સામાન્ય ગુનાની અંદર એટલો બધો અન્યાય કર્યો છે. એક નાના બાળકી લઈને એક બહેનશ્રીને એમને પણ અન્યાય થયો છે. આટલો બધો ઘોર અન્યાય થઈ રહ્યો છે ગુજરાતની અંદર. એક તરફ આજે વિશ્વગુરુની વાતો કરતી હોય સરકાર, અને અમારા આદિવાસી પર આટલા ષડયંત્ર કરીને આટલું બધું નુકસાન કર્યું છે, આટલો અન્યાય કેમ છે? એના માટે આજે અમે તમામ આ છોટાઉદેપુરના આગેવાનો, આમ આદમી પાર્ટીના તમામ મતદારો આજે ભેગા થઈ અને એમને સમર્થન આપીએ છીએ, અને અમે માંગ કરીએ છીએ કે ચૈતરભાઈને જલ્દી તકે એમને ન્યાય મળે. નહીં તો અમારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના આબુ અંબાજીથી લઈને લોકો અમે અહીંયા ગામથી લઈ સદન સુધી પદયાત્રા કરી અમે આંદોલન કરવા માટે અમારે આવનાર સમય ચીમકી રહેશે. આમ રાધિકા રાઠવાનું કહેવું છે કે ચૈતર વસાવાને ફસાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ રણનીતિ ઘડી છે અને આદિવાસીઓનો અવાજ છે તે દબાવવાનો એક પ્રયાસ પણ થયો છે, પરંતુ ચૈતર વસાવા યોદ્ધા છે અને તે લડશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.